કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડવાના સોગઠા ભાજપે ગોઠવી દીધા છે. નવા મંત્રીમંડળના વિસ્તરણમાં 2 બેઠકો પર એવા મંત્રીઓ બનાવ્યા છે જેને કારણે કોંગ્રેસને રાજકીય રીતે ઘણું બધું નુકસાન જાય, પરંતુ કોંગ્રેસ મહેનત કરે તો તે આ નુકસાન ભરપાઈ કરી શકે તેવી સ્થિતિમાં છે. આપણે વાત કરી રહ્યા છીએ વાવ બેઠક અને બોરસદ બેઠકની. આ બંને બેઠકો પર ચૂંટાયેલા ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે, જેમાં સૌરભજી ઠાકોર તો હમણાં થયેલી પેટા ચૂંટણીમાં જીત્યા છે અને તેમને લોટરી લાગી છે. ગુજરાતમાં બનાસકાંઠા, ખેડા અને આણંદ આ 3 જિલ્લા કોંગ્રેસના ગઢ ગણાય છે. અહીં કોંગ્રેસને એકંદરે ગુજરાતના અન્ય વિસ્તાર કરતા વધારે બેઠકો મળતી હોય છે. અહીંનો વોટર પણ કોંગ્રેસ સાથે જોડાયેલો છે અને આ મતદારોને ભાજપ તરફ વાળવા માટે વાવ બેઠક પર સૌરભજી ઠાકોર અને બોરસદ બેઠક પર રમણ સોલંકીને મંત્રી બનાવવામાં આવે છે. બોરસદ બેઠકની વાત કરવામાં આવે તો કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી બહુ ક્લોઝ રીતે બોરસદ બેઠક સાથે સંકળાયેલા છે અને તેમનું નિવાસ સ્થાન પણ ત્યાં આવેલું છે. આ બેઠક પર કોંગ્રેસનો મજબૂત હોલ્ડ છે. બંને નેતાઓનો પ્રભાવ છે. આ બંને નેતાઓને પ્રભાવને ખાળવા માટે બોરસદ બેઠક પરથી રમણભાઈ સોલંકી ધારાસભ્ય ચૂંટાયા હતા, તેમને મંત્રી બનાવવામાં આવ્યા. આમાં પ્રથમ નજરે ભાજપને ફાયદો તો દેખાય છે કે બોરસદ બેઠક પરથી મંત્રી હોવાથી આજુબાજુની બેઠકો ઉપર, આજુબાજુના વિસ્તાર પર બીજેપીનો પ્રભાવ પડશે અને મતદારો મંત્રીના કામકાજને લઈને વોટ આપશે. પરંતુ મંત્રી કેવા કામ કરે છે, તેમનો શું પ્રભાવ છે, તેના આધારે જ મતદારો વોટ કરતા હોય છે. સ્થાનિક સમસ્યાઓના આધારે મતદારો વોટ કરતા હોય છે અને ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાનું કદ ઘણો બધો મોટો છે. તેમનો સ્ટ્રોંગ હોલ્ડ રહ્યો છે આ વિસ્તારમાં. જ્ઞાતિ જ્ઞાતિના સમીકરણો ગોઠવવામાં બહુ બધા પાવરદાર છે અને વર્ષોથી આ જ વિસ્તારમાં પોલિટિક્સ કરે છે, જેને કારણે આસાનીથી મતદાર બીજેપી તરફ જાય તેવી શક્યતા નહીવત છે. આ વિસ્તારમાં કોંગ્રેસનો કોર વોટર છે. ઓબીસી બાહુલ્ય ધરાવતી આ બેઠક છે. આજુબાજુનો વિસ્તાર પણ ઓબીસી બહુમતી ધરાવે છે. તે સંજોગોમાં કોંગ્રેસ માટે થોડી મહેનત પણ જીત તરફ લઈ જાય તેવી શક્યતા છે અને મંત્રી બનાવ્યા હોવા છતાં ભાજપને અહીં ઓછા વોટ મળે તેવી શક્યતાને પણ નકારી શકાય તેમ નથી. બીજી તરફ વાવ બેઠકની વાત કરવામાં આવે તો ગેનીબેન અહીં ધારાસભ્ય હતા, ત્યારબાદ તેઓ બનાસકાંઠા સાંસદ બન્યા, જેને પગલે આ બેઠક ખાલી થઈ અને અહીં સૌરભજી ઠાકોરને ટિકિટ મળી અને સૌરભજી ઠાકોર બહુમતીથી ચૂંટાઈ આવ્યા. અહીં પણ ભાજપનો વ્યૂ છે કે ઓબીસી મતદારો છે, ઠાકોર મતદારની સંખ્યા વધારે છે અને આ બેઠક પર જો મંત્રી બનાવવામાં આવે તો આજુબાજુના વિસ્તારમાં પણ તેની ઘણી બધી અસર પડી શકે તેમ છે. પરંતુ બનાસકાંઠા કોંગ્રેસનો ગઢ છે અને અહીં કોંગ્રેસના મોટા મોટા નેતાઓ પણ છે. હવે ગેનીબેન સાંસદ બન્યા પછી તેમનું કદ વધ્યું છે, તેમના કામ બોલે છે. બનાસકાંઠા સંસદીય મત વિસ્તારમાં અત્યારે ગેનીબેનની લોકચાહના સૌથી વધારે છે. કોંગ્રેસે ત્યાં દર વખત ચૂંટણીમાં તેમના ઠાકોર નેતાઓ પણ ઉતાર્યા છે. બનાસકાંઠામાં કોઈ પણ ચૂંટણી હોય તો કોંગ્રેસના ઠાકોર નેતાઓ ત્યાં હોય છે અને ઠાકોર વોટ બેંકને યથાવત રાખવાની જવાબદારી નિભાવતા હોય છે. એટલે સ્વરૂપજીના રૂપે અહીં બીજેપી કોંગ્રેસના કોર વોટરોમાં ભાગ પડાવે તેવી શક્યતા રહેલી છે.